મિત્ર એટલે જોરદાર આવી છે આજે તો ખરામાં હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે આજના આપણા બ્લોગમાં દોસ્તો। જેમ કે હવે વાગી ગયા છે 9 ને આપણે હવે ઉઠ્યા છીએ 7-8 દિનનો થાક હતો, કારણે આજે તો ઉઠવાનું મોડું, કારણ કે કોઈ જાતનું કામ નહોતું। આપણે જેમ કે કાઢી લીધું હતું એટલે આજે મૂલ્ય નહોતા આવે એમ હતા, અને ઉપાડવાનું છે ખાલી, તો આપણે ઉપાડે છીએ। હવે જઈ પહોંચીએ, ખોટું ધોઈ ચા પાણી કરી પીએ। જો મિત્રો ચા પણ તૈયાર થઈ ગઈ છે ને હવે પી લઈએ આપણે ચા ગરમા ગરમ। આ વખતે તો ઠમ કર્યા છે। જો ખેતરમાં કાગર વસાવી નાખ્યું છે અને આપણે આવી ગયા છીએ સારિયા લઈને। હવે આમાં જેટલું પણ જીરું રહ્યું એ ભેરું કરી નાખીએ અને પછી જઈએ બીજા ખેતરમાં જીરું ભેરું કરવા। જેમ કે ટૂંક જ સમયમાં આપણે બધું ખેતરનું જીરું ઉપાડી લીધું છે, ખરાબર નાખી દીધું છે, એક ખેતર કમ્પ્લીટલી ઉપાડી લીધું છે ને હવે જવાનું છે આપણે બીજા ખેતરમાં ઉપાડવા। તો ચાલો, આ ખેતરનું તો કામ થયું કમ્પ્લીટ, કંઈક 2-3 થી ઘણી બરું 5 છે। તો હવે જઈએ બીજા ખેતરમાં। તો મિત્રો પછી આવી ગયા છીએ આપણે કાગર વસાવી નાખ્યું છે બીજા ખેતરમાં અને લાગી ગયા છીએ આપણે આ પાથરા ઉપાડવા। જેમ કે હાલ પવન એવું જોરદાર હતું, કેટલા બધા 50% પાથરા તો વીખી નાખ્યા છે, કે પાથરો એકદમ સારી રીતના નથી નાખ્યા, તો આપણે આ તંગા વીણીને નાખી છીએ। કે મિત્રો તમને એક વસ્તુ બતાવડી, આપણે ઉપાડી છીરા જીરું અને પવન જુઓ તમે મિત્રો, આ ભારી ઉપાડીને મન ચાલી શકી છીરા, અને હવે રહ્યું છે થોડુંક જ ને ફાઇનલી હવે ઉપાડી લઈએ। બોલું કરો। જેમ કે મિત્રો આપણે હવે જીરું ઉપાડી લીધું છે, એક ખેતરનો ભેરો થઈ ગયું છે ને હવે જઈ છીએ આપણે આ કામ કમ્પ્લીટ કરવા। જેમ કે ટોલામાંથી જીરું પડ્યું છે ભરવા માટે। જેમ કે મિત્રો આપણે જો ઊણ ભરી લીધી છે કમ્પ્લીટલી, આ ટોલું થઈ ગયું છે ખાલી, અને ઊણ તો કંઈ ફસલમાં આપણે જેમ કે ખર્ચા વરે તો સારું છે, કારણ કે જેમ કે જોઈ લો 50 ગુણમાં જેમ કે આ 6 એકર છે અને ફક્ત 20 જ ગુણ ભરાણી, 20 ગણો આમાં કેટલો એવરેજ આવ્યો છે। 6 એકર કેને કહેવાય, 6 એકર મિત્રો, 6 એકરમાં ખાલી 20 જ ગુણ ભરાણ્યું છે। જેમ કે આમાં પ્રોપર 1.5 મણની તો આપણે ભરતી કરી જશો, એટલે સમજી લો ને કેટલા મણ આશરે થયો હોય, એટલે દઈ દેવાનું છે। એટલે કાલે આપણા કાલના બ્લોગમાં બતાવશી, કાલ કપરમથી દાડે જે દિવસ દઈ દેશી એ બ્લોગમાં બતાવશી કે કેટલો ભાવ આવ્યો આપણે, અને ખેતીમાં શું પણ ફાયદો થયો આજની ઊણની સિઝનમાં। ઓકે, તો જોઈએ હવે જવું છે નાહી ધોઈને કાકાના વાઢીએ રમવા। તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ, મળીએ હવે કાલે।